ઠૂઠો માફી માંગે કે ન માંગે, પણ એના ટોટલી પુરાવા લાવવાના છે. કઈ હોટલમાં રાતે 2 વાગે જતો તો ને ઠૂઠો કોને લઈ લઈને, ઈ બધું આવશે તારા જ ગામની હોટલોનું. ઓ તું એમ ન રહેતો, તું જેને સમાધાનમાં લઈને આવ્યો તો ને બક્કા, ત્યાં જતો ને વેલા ઈ ભાઈની હોટલે તું જતો તો ને. હા, પુરાવા આવી ગયા છે તારા. રાતે 2 વાગે છોકરીઓ લઈને જવું પડે નહીં ઠૂઠા, નહીં જવું પડે. હાલી નીકળો છું એટલે કરતો ઈ કર, બરાબર. અને તમને બધાને હું છૂટ આપું છું કે કીર્તિ પટેલ માટે તમારે બધાએ થઈને આ ઠૂઠા પાસે 32 લખણ ખોટા પાસે પુરાવો માંગવાનો છે 15 લાખ રૂપિયાનો. તો માંગશો ને તમે પુરાવો, તો કાલથી ટોટલી વ્યક્તિ એમ કહેજો કે 15 લાખનો પુરાવો દે, 15 લાખનો પુરાવો દે, 15 લાખનો પુરાવો દે, બરાબર. હવે પાયલની મેટર તો સાઈડમાં રહી ગઈ, હવે આ કીર્તિ પટેલની મેટર રહી છે. મારી ઇજ્જત ઉપર ઈ બોલ્યો 15 લાખ રૂપિયાનું, એટલે હવે તો બટા કાળ મૂકે પણ કીર્તિ પટેલ ન મૂકે. હો, તારા જે બાપ હોય ને આવતા રહેજો તમ તાર. બાકી કોઈ દીકરી માટે કદાચ તું મને પોલીસ કેસની ધમકી દેતો હોય તોય મંજૂર છે, પણ દીકરીનો અવાજ બનીશ ને બનીશ. અને બધાને કહું છું, આખા રાજપૂત સમાજને, કે દીકરીની ઇજ્જત કોઈ રાજપૂતનો દીકરો કાઢે, આ શબ્દ મારો તમને પૂછવાનો છે, પછી જ આ ઠૂઠાને તમે સપોર્ટ આપજો. જ્યારે આ પાયલની ઇજ્જત કાઢતો હતો ને ત્યારે કોઈ આને રોકવા નતું ગયું, પણ આજે કીર્તિ પટેલ બોલવા આવી એટલે કેટલાય રોકવા આવશે. કેમ ભાઈ, છોકરીઓની ઇજ્જત નથી? હાલી જ છૂટા છો મારા બેટા. હો, હવે કાલે આપણે પાછું થોડુંક રામબાણ લોન્ચ કરશું, હો ને. ધીરે ધીરે રામબાણ આખું તમે સાંભળજો, બહુ જ મજા આવશે, બહુ જ મજા આવશે. અને સમજો ઠૂઠા, તું હાથે કરીને તારી ઇજ્જત કાઢે. મેં તને જતો કર્યો તો ને, કીધું તું ને દીકરીને એકવાર માફી માંગી લે એમ, બહુ પ્રેમથી કીધું તું ને તું મારો ભાઈ જેવો છું એમ. તને હજુ કહું છું કે એકવાર તારામાં માણસાઈ હોય તો ભૂલ કબૂલી લેજે, બાકી તારી કાજલીના કેટલા લફડા છે ને ઈ તને ગણાવીશ. હા, તે તો ડમ્ફર્યું લઈ આવ્યો, ડમ્ફર્યું. હા, જય માતાજી, જય સંવિધાન.